કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. ફરીથી તમારા માટે એક નવા વિડીયો લઈને આવી ગયા છીએ. આજ જવાનું છે રત્નેશ્વર. જો અહીંથી રત્નેશ્વર જવાનું છે આપણે. ને આ અત્યારે લોકેશન પાડી જાય એટલે ફોટા પણ લાગી જ જાય. હાલો ઠેક બધી વિડીયો મને રહેજો. રત્નેશ્વર સીધા મળીએ. અમે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવે. થોડું માસ્ટર છે ઉતર નાખું પર. હવે આવી ગયા છે મહાદેવે. આમ જુઓ કેમ પણ મહાદેવ બેઠા ભોયરામાં હજી ચીગા ભોયરા પાણી આવી ગયું છે એટલે જોવા એમ નથી. પાણી દરિયો ભરાઈ ગયો હતા. રત્નેશ્વર મહાદેવ આજે ઠેકુથી વિડીયો બના રહેજો. અને આ બધાને તો આને ફોટા પાડવામાં કઈ ઉછી ના થતા. એક દરિયો આમ જો કરવું એટલું થતું. દરિયો પુલ ભરાઈ જશે એટલે રેખા દર્શન થાય એવું છે નહીં કંઈ. આ લોકો કહી શકે જાય. અને ત્યાં મહાદેવ બેઠો હોય. આ મૂર્તિનું મૂકી છે. અહીંથી દર્શન કરી લેજો. સપ્લાય પહેરે છે એટલે કે હેઠળ દર્શન કરી લેજો. અમે દર્શન કરી લીધા. હવે મિત્રો અમે ઓલાપણેથી વી આવ્યા છીએ આ બાજુ. આ બધું ફોટા પડવા વી આવ્યા છો. કેમ પણ દરિયો થાય. આપણે રીલ બનાવવાની છે અહીંયા. અને ઠેકુથી વિડીયો બનાવી આપણે કોટડા જવાનું છે. અને આજે રક્ષાબંધન છે. હું બ્લોગ બનાવતો એક વર્ષ પૂરું છું પણ મૂકતો નો બ્લોગ. એક વર્ષની અંદર કેટલા 6 થી 8 બ્લોગ મૂકેલા છે. વર્ષની અંદર ન મૂકતો. ને મેં પહેલો બ્લોગ રક્ષાબંધન દી બનાવ્યો હતો. એ તો મેં મારી એક ચેનલ બંધ થઈ ગઈ. એમાં જોઈ આવજો. દોસ્ત બ્લોગ કરીને બંધ થઈ ગઈ મારી ગેન્ડ. એટલે એમાં જોઈ આવજો. એમાં છે બ્લોગ પહેલો મારો બ્લોગ. ઠેકુથી મીડિયા મને રહેજો. આપણે કોટડાજી જવાનું છે. અને આપણે જો ફોટા પાડવા લાગી ગયા. આપણે ઘણું પૂરું કરવાનું જવાનું છે ઘણા ખરે. ઠેકુથી વિડીયોમાં મજા આવવાની છે. અને આજ તો આખો દી મોજ જ કરવાની છે. બત્તેશ્વર મહાદેવ જાઉં છું પણ બત્તેશ્વર મહાદેવ પાણી આવી જાય ને નહોતા ગયા અમે. અને આપણે જો ફોટા પાડવા લાગી ગયા છે. આ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક તે યુટ્યુબ. અને હાલો હવે કોલટાથી તમને મળી મિત્રો. હવે નાથી નીકળી ગયા છીએ. આમ જો રીલ બનાવવાના ચક્કરમાં હું ફોટો પાડતો હતો, રીલ બનાવતો હતો. એ ફૂલ મોટી વેળ આવી જાય ને પલળી ગયો આખો. હાવ કપડા પલળી ગયા. આ ભાઈ જો આ ભાઈ બસી ગયા. ઓય તું કેમ બસી ગયો પલળવાથી? ના હાલ પલળી ગયા. હવે ઉકાવવું પડશે. અમે તારી કપડે હુકાઈ જવું. ના ભાઈ બસી ગયા. જો એ ભાઈ ઓય તું કેમ બસી ગયો? કેમ કે આ ઉભો થાય કહેતો હતો મને એ કે મોટી વેળા આવે તો મેં માન્યું નહીં. અને ડાયરેક્ટ સવાલ પણ આમ જો હજી એમ થાય છે ને મેં માન્યું નહીં તો પલ્લી ગયો. ઘડી ફૂંકાઈ જાવ. હાલો ગોળડા દીધી મળી તમને. તો મિત્રો અમે સોડા પીવા ઊભા રહી ગયા છીએ અહીંયા. જો આમ જો આ તો હાવ પલ્લી ગયો. કેમ રીલ કેવી મીની પણ આપણી થોડા પહેલા ખરા પણ ફોટો મસ્ત આવ્યો. દેખાતો ફોટો મારો? જો ફોટો તો ખાલી કેવો આવ્યો. થોડું અંદર દેખાતો નથી. આપણે સડાઈ દેવું આવે છે. ઠેકુથી વિડીયો મને જાય છે. જવાનું છે કોટડા આપણે. પેલા સોડા પી લઈ. સોડા પી લઈ પછી ગઈ કોટડા. મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા બાજુ. જો આપણે ફોટો કઈ પાડી હતું. કહે છે લોકો કહે છે ખાલી કૃષ્ણ દેખાય. સાચી વાત છે. મારે એક દર્શન છે આ લોકોને કોઈ દર્શન નથી છે. આને મને છે દર્શન કોઈ દી તને? મારે એકવાર છે દર્શન. હાલો હવે આમ દરિયા પર જવાનું છે. કહેવાય મેના રહેજો. તો મિત્રો મેં હવે આ વસ્તુ ભાઈને કાંઈ વસ્તુ લેવી છે તો હું લેવી પડે. હોય સામું જો અહીંયા મારે સામું જો કે ઢીંગલી. આ છોકરા જેવા વેણ કરે હારી ના. હું લેવું તારે બહેનની આ ઢીંગલી લેવી. બોલો એને છોકરા જેવા વેણ કરે. છોકરું છે નાનું તું? હે ના છોકરું છો? આ લેવી અપાઈ દે. હાલો છોકરું છે એટલે અપાઈ દે. રમુકડીને માંગતો હતો. રમુકડીને માંગતો બેઠે છે. છોકરા એટલે અપાઈ દેવું પડે. હાલો
મિત્રો આપણે હવે ડીકેભાઈની દુકાને પહોંચી ગયા છીએ. જો આ ડીકેભાઈ આ કીજો મારે મજા મજા ને અમારા યુટ્યુબ ચેનલનું નામ છે મિસ્ટર અંકિત બ્લોગ. અંકિત બ્લોગ ચેનલ છે તો બધા એને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ મહેનત કરે બ્લોગ બનાવે તો ભાઈને સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હવે મળીએ આપણે પાછા આગળ જઈએ છીએ. હવે અમે ડીકેભાઈની દુકાનેથી વ્યવા છીએ નીચે. હવે જો ડોડો ખાવા ઊભા રહ્યા છીએ. આપણે ડોડો ખાવો છે, પછી જવું છે હજી દરિયામાં. હાલો ડોડો ખાવેલા ખાઈ લઈએ, પછી તમને સીધા દરિયામાં જઈને મળીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ દરિયા કોર. જો પાણી ભરાઈ ગયું છે. નીચે જવાય પટા પાછા લાગી ગયા. જો તમે આ જો હજી કેમેરા મેન આવ્યા છે આપણો. બધા પકડી હાલો હવે આપણે એક ખાઈ મળીએ. એક બધી વિડીયો બનાવી રાખજો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ડીકેભાઈ કીધું એમ